હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા બનાસકાંઠામાં 7 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। ત્યારે બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદે માજા મૂકી હતી અને ખેડૂતો પાયમાલ બની ગયા હતા। ત્યારે બનાસકાંઠાના લાખણીમાં એક દિવસમાં 11 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો। પાલનપુરમાં 2 ઇંચ, દાંતામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે હવે વરસાદે વિરામ લેતા બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોએ વાવણીની આરંભી છે। ટ્રેક્ટરથી ખેડૂતોએ વાવણીનો આરંભ કર્યો છે। ત્યારે બાજરી, જુવાર, તલ, મગ અને કઠોળ સહિતના પાકોની વાવણી ખેડૂતો કરી રહ્યા છે। સારા વરસાદથી ખેડૂતોને આ વર્ષ સફળ નીવડે તેવું પણ લાગી રહ્યું છે। ખેડૂતોમાં એક આશા બંધાઈ છે કે આ વખતે ખેડૂતોના તમામ પાકો સારા થશે। ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં સૌથી વધારે વાવણી થઈ રહી છે। આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે અને સાંભળો આ ખેડૂતો ખુશીમાં શું કહી રહ્યા છે। ધુડાભાઈ જોશી, ગામ તનકવાડા। હવે ભગવાનની દયાથી, ભગવાનની આશીથી એક વાવણીયા થાય એટલો અમને વરસાદ મળ્યો છે। છતાં હવે ભગવાનને 2 હાથ જોડી વિનંતી કરી અને કહેવું કે જે ભગવાન માતાજીને કણ ભળાયા એ અમને અમારી ખૂબ આશા પૂરી કરે।